ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં જ છે. તમારું સ્વાગત છે આપણા બ્લોકમાં. આપણે ટીમ સાથે આવી ગયા હતા પાર્કિંગમાં, કેમ કે આપણે જવાનું હતું લોટાવીટર લઈને સીમાડે હાંકવા. બધા આવી ગયા હતા. પછી આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા સીમાડા બાજુ, કેમ કે બાપભાઈ પણ આપણે હારે હતા, આપણી ટીમમાં હતા. નકર આપણે હારે કોઈ દી હોય નહીં, પણ આજ આવી ગયા હતા. ઘડીક પૂગી ગયા. જ્યાં તો ભાઈ વરસાદ મળ્યો તો લેવા. હિતેશભાઈ પણ આવી ગયા. આપણે જે આપવાની શરૂઆત નથી કરી, જ્યાં તો વરસાદ આવી ગયો. સવારમાં 8:30-9 વાગ્યા ત્યાં વરસાદ આવી ગયો. તો આપણે શરૂ વરસાદમાં મેકવાન થતું નથી, એટલે આપણે તો આપવાનું કરી દીધું ચાલુ, કેમ કે આપણે કામ જ એટલું હતું. ધીમે ધીમે આપવાનું ચાલુ કરી દીધું ને આપણે ટ્રેક્ટર મૂકી દીધું રેઠું વરસાદનું. ભાઈ મજા આવી ગઈ વિડીયો બનાવવાની. ટ્રેક્ટરના ટાયરમાં ગારો ખોતે છે, શોર્ટેજ, પણ ટ્રેક્ટર દબાતું નથી. 80-85 80 છે, પણ ટ્રેક્ટરમાં કાંઈ ન ઘટે. 10 ફૂટનું લોટાવીટર છે, જોવો તમે. શરૂ વરસાદમાં છે, વાહ ગારા પીંડા ઉડાડતા જાય છે. ટાયરમાં પણ ગારો છોટે, પણ તોય શરૂ વરસાદમાં આપણે ખેંચી લીધું કામને. આપણે કામ જ એટલું હતું. થોડીક વારમાં આપણે જવાનું હતું વાડીએ. બાબાએ આપણને કહે ભાઈ ખેતર વિશે હાંકો, પણ આપણે ખેતર વિશે જ હાંકવાનું છે. પણ આપણે શેઢા મોસમ જેટલું આજ હાકેલું હતું એટલું આપણે શેઢા મોસમમાં જ પૂરી કરી દેવું. જોઈશી શેઢા મોસમમાં કેવું ટ્રેક્ટર હાલે છે. પછી તો આપણે ટ્રેક્ટર નાખી દીધું ખેતરની વૈસે હોય, કેમ કે ઓલા ખેતરમાં હાકેલમાં હાલે એમ નતું, ગારો થઈ ગયો હતો વરસાદના હિસાબે. બીજું ટ્રેક્ટર આપણે વાહ પાછળ આવે છે. જ્યાં તો ઘડીક વારમાં હિતેશભાઈ પણ આવી ગયા વરસાદના હિસાબે, કેમ કે હું પલ્લું છું કે. પછી તો આપણે ટ્રેક્ટરને વી હતા દુકાન જવાનું હતું, એટલે હિતેશભાઈ તો આપણે આગળ થઈ ગયા. દુકાને જવાનું હતું, કેમ કે માવાની એવું લેવાનું. ત્યાં તો વળતા પાછા આવ્યા. ત્યાં તો બીજું ટ્રેક્ટર પણ આપણે વાટે ઊભું હતું, કેમ કે આપણે ટ્રેક્ટર વી હતા કેળામાં મૂકીને જાય એમ નહોતું. પછી તો ટ્રેક્ટર લઈને વી આપણે ધોવા વોશિંગમાં. હિતેશભાઈને આપણે પાયે પકડાવી દીધી. આપણે ટ્રેક્ટર તો ધોઈને કરી દીધું મસ્ત છે. તો વાહ વેટિંગમાં બીજું ટ્રેક્ટર પણ આવી ગયું, કે મારે પણ ધોવું છે. મેં તો ઘડીક તો ખમો તમે ભાઈ. બાપભાઈ સામે બેઠા હતા નિરાય. તો આપણું ટ્રેક્ટર ધોવાઈ ગયું ને આપણે મેં કીધું અહીંયા છે. તો વાહ જોયું છે. તો વેટિંગમાં ટ્રેક્ટર હતું, એને તો ગારો હલવાઈ ગયો હતો લોટાવીટરમાં, એટલે એ તો બેઠા હતા ગારો ખેરવા. થોડીક વારમાં એનું લોટાવીટર થઈ જવાનું હતું સાફ, ને વી જવાનું હતું વોશિંગમાં. થોડીક મહેનત કર્યા બાદ એનું ટ્રેક્ટરમાં ગારો ખરી ગયો. પછી તો આપણે ટ્રેક્ટરમાં ગારો હલવાઈ ગયો હતો, તોય આપણે તો ટ્રેક્ટર ધોઈ નાખ્યું. પછી આપણે મેં કીધું ટ્રેક્ટર પાર્કિંગમાં. પછી તો આપણે જવાનું હતું વાડીએ અંદર, કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે. આજ આપણે વીએ હતા 11:30 વાગે, કેમ કે વરસાદ હતો એટલે ટ્રેક્ટર કાંઈ હાલે એમ નહોતું. આપણે કરવાનું કંઈ હતું નહીં. ટ્રેક્ટર ધોઈને નિરાતે પાર્કિંગમાં મૂકી દીધા ને વાતાવરણ જોવાનું. શરૂ વરસાદ છે તોય પણ મજા જ આવે છે. પછી વીએ આપણે અંદર તો કોઈ દેખાતું જ નથી આપણને ભાઈ, કોઈ રહેતું જ નથી, કેમ કે વાતાવરણ એવું હતું, વરસાદ ચાલુ હતો એટલે બધા હોવાનું કામમાં હતા. ને આપણે ટ્રેક્ટર લઈને પાછા વીએ 2 વાગ્યા બહાર, કેમ કે 2 વાગે આપણે ટ્રેક્ટર લઈને જવાનું હતું ટ્રાય મારવા, કેમ કે હાલે છે તેમ નથી હાલતું. આપણે ટ્રેક્ટરની જગ્યા જ નથી હસોડી. પાર્કિંગ બહુ મોટું છે, પણ આખું પાર્કિંગ ભરાઈ ગયું છે. પછી તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા આપણા કામ ઉપર. બાપભાઈ પણ આપણે હારે આવી ગયા છે. સવારમાં આપણે હારે હતા એટલે આપણે લેતા ગયા. પછી તો થોડીક જ વારમાં આપણે પૂગી ગયા હતા સીમાડા. આપણે જે જગ્યાએ હાંકવાનું હતું એમાં, પણ આપણે આજ હાંકવાનું છે ઉપલો ભાગ, નીચલા ભાગમાં આપણે જવાનું નથી. પછી તો કરી દીધું આપણે ચાલુ હાંકવાનું. ઓલા ટ્રેક્ટરમાં તો ઓલું બોલ ભાંગી ગયો હતો, એટલે એ ટ્રેક્ટર વાટે છે ને આપણે પછી કરી દીધું હાંકવાનું શરૂઆત. પછી તો 2 ટ્રેક્ટર ઊભા રાખી દીધા, કેમ કે આપણે બોલ ભાંગી ગયો તો થોડીક વારમાં આપણે પણ ગારો ખલવાઈ ગયો ટ્રેક્ટરમાં. પછી તો બાપભાઈ કોઈ લઈને મળ્યા હતા ગારો કાઢવા, એને હિતેશભાઈ. આમું એક ટ્રેક્ટર પડ્યું છે, પણ હજી એને ચાલુ નથી કર્યું, કેમ કે હજી એને બોલ નાખવાનો હતો. પછી તો બાપભાઈ મળ્યા હતા ખૂતામણી રમવા, હરિયા ખૂતામણી. હિતેશને કહેલા આપણે 2 રમી, પણ હિતેશ મંડાણો નહીં, વાં જોવે છે કે આ હૈસિયા શું કેવી રીતનું રમવાનું, કેમ કે એને ખબર જ હતી નહીં. આપણે તો ગામના રહ્યા એટલે આપણને બધી ખબર હોય. પછી તો આપણે કરી દીધું ટ્રેક્ટર પાછું હાંકવાનું શરૂઆત. વરસાદ પણ આવતો હતો તોય કરી દીધું ચાલુ, કેમ કે સવાર જેવો વરસાદ નહોતો. અત્યારે વરસાદ ઓછામાં ઓછો તો ખાલી ઝરફરાટ આવતું હતું, તોય આપણે ચાલુ કર્યું. 5 વાગે અને આપણે હાટું આવી ગઈ સા. હિતેશભાઈ પાણી પીવે છે, કેમ કે 10 લીટરનું કેન આખું પાણીનું પી જવાનું લાગે એવી રીતનું પાણી પીવે જોવો. પછી તો ભાઈ સાવાળો કે ઉતાળ રાખ ભાઈ, આપણને પહેલાં સા પકડાવી દીધી ને હિતેશભાઈ પછી પીધી સા બાકી 1 નંબરથી. પછી ગાડીવાળો કે ટોસન કરવું જ, ટોસન જ કરું, ઘર ભેતીનું થયા છે. તો એ ભાઈ હાસીને નીકળી ગયો, ભાઈ જવાનું છે કે વાડીએ મારે કામ છે. મેં વાંધો ને જવા ગયો. પછી તો આપણે સા પીને પાછું કરી દીધું ચાલુ હાંકવાનું, કેમ કે આપણે કામ જ એટલું રાખેલું છે એટલે વગર કીધે હાંકવું પડશે. પછી તો આપણા ટ્રેક્ટરમાં પાછો ગારો હલવાઈ ગયો, એટલે બાપભાઈ ને હિતેશભાઈ 2 મંડાણા ભાઈ ખેરવા. પછી આપણે થોડુંક જ હાંકવાનું રહ્યું હવે, 1-2 દીમાં પૂરું થઈ જવાનું છે. સીમાડો બાકી જ ઘણો ખરો, એટલે આપણે કામ થોડુંક જ રહ્યું છે. હવે ઉપાધિ કાંઈ છે નહીં. પછી તો બાપભાઈ મળ્યા થોડી લઈને ઠપકારવા. પછી તો ભાઈ આપણે 6 વાગી જાય ને આપણે જવાનું હતું વાડીએ, એટલે કેળામાં ખડ હતું, એટલે આપણે ધીમે ધીમે મેં મારતા જાય, એટલે કેળામાંથી ખડ હટી જાય, એટલે કેળો થોડોક ચોખ્ખો દેખાય, એટલે આપણને ખબર પડે કે આ કઈ રીતનું હાંકવાનું. બાપભાઈ પણ વાઈટે ઊભા હતા આગળ. કૂતરો પાછળ થયો ભાઈ 6 વાગે છે, બગલા બધા ઉડી જાય. એકચ્યુઅલીમાં આપણો કેળો હકાઈ ગયો ને આપણે હવે જવાનું છે વાડીએ, એટલે આપણે વાડી તરફ નીકળી જવું.
આપણી આગળ એક ટ્રેક્ટર નીકળી ગયું આપણી પહેલાં, કેમ કે આપણે વિડીયો ઉતારવા મેળ્યા એટલે આપણે પાછળ રહી ગયા હતા. થોડીક જ વારમાં આપણે પૂગી ગયા વાડીએ, એટલે આપણે વાડીએ પૂગી ગયા છે. હવે એકચ્યુઅલીમાં આપણે પાર્કિંગમાં ટ્રેક્ટર મેક દઉં. ટીણાભાઈ આપણે પહેલાં આવી ગયા હતા, હવે ટ્રેક્ટર મેકીને જવાનું છે આપણે અંદર. ટ્રેક્ટર આપણે હારે જ મેકવું પડે, એમાં એક દોરા આગળ પાછળ તો હાલે જ નહીં. જોઈ લો બાપભાઈ તો હજી હેઠા ઉતરતા નથી. પછી 2 ટ્રેક્ટર આપણે પાર્કિંગમાં મેકી દીધા છે. હવે વરસાદ નહોતો પણ તોય પાર્કિંગમાં પલ્લે નહીં એટલે આપણે અંદર જ મેકવી છે. પછી તો બાપભાઈ ને હિતેશ 2 હાલતા થઈ જાય, કેમ કે એને ઉતાવળ જ એટલી હતી વાડીએ જવાની 6 વાગે, એટલે બધાને ઉતાવળ જ એટલી હોય. એટલે આપણો બ્લોગ અહીં પૂરો થઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.